ગુજરાતી વાર્તા ચોરીનો માલ। એક કાળુ હતો। એ અને તેની વહુ એક કાચા પાકા નાનકડા ખોરડામાં રહે। કાળુ કામ ધંધે જાય, થોડી ઘણી રકમ મળે તો બંને રોટલા ભેગા થાય। કોઈક વાર એક ટાણું કરવું પડે। દિવસે દિવસે એમની મુસીબત વધતી ગઈ। કાળુને કેટલાય દિવસ નરવા બેસી રહેવું પડે। એ મંદિરને ઓટલે જઈને બેસે ને ભગવાન સામે જોઈ રહે ને નિશાસા નાખે। એકવાર તો કાળુની વહુ ભૂખથી ખૂબ અકળાઈ ગઈ ને કાળુને મહેણું માર્યું કે કામ ધંધો ના મળે તો ચોરી કરવા જાઓ। કાળુને મહેણું આડોઆડ લાગી ગયું। એ અંધારી રાતે કોઈનું ઘર ફાડવા નીકળ્યો। કોઈ દિવસ એણે ચોરી કરેલી નહીં એટલે કાળજું કંપે। એટલે ગભરાટ પણ થાય કે રસ્તામાં સિપાઈ મળી જશે તો। વળી એવો પણ વિચાર આવી જાય કે માણસ ભૂખ ક્યાં લગણ વેઠે। ભૂખ્યો માણસ ચોરી લૂંટ જ કરે ને। કાળુ ચૂપચાપ રસ્તામાં ગલીઓમાં કોઈ ઘર લાગમાં આવી જાય તે માટે જોતો જોતો જતો હતો। એવામાં એક ઘરની બારી તેણે ખુલ્લી જોઈ। બારીમાંથી એ કૂદકો મારીને ઘરમાં પેઠો। ઘરમાં શેઠ અને શેઠાણી ઊંઘતા હતા। કાળુએ કબાટ તોડ્યું ને એમાંથી દાગીનાનો નાનો ડબ્બો લઈને નાઠો। શેઠ જાગી ગયા। ચોર ચોર, પકડો પોલીસ, એમ બૂમો પાડવા માંડ્યા। આજુબાજુથી લોકો ભેગા થઈ ગયા। શેઠાણી પોખ મૂકીને રડતા હતા કે મારો 25,000નો હીરાનો હાર અને સોનાની 2 બંગડીઓ ચોરાઈ ગયા। શેઠે બીજે દિવસે પોલીસને ખબર આપી। કાળુ તો દાગીનાનો ડબ્બો લઈને મુઠ્ઠીઓ વાળીને દોડ્યો। ગભરાટથી એના આખા શરીરે પરસેવો વળી ગયો હતો। એ એના ખોરડામાં પહોંચ્યો અને એની વહુ પાસે ડબ્બો ફેંક્યો। લે, લેતી જા આ ચોરીનો માલ। તું કહેતી હતી કે ને ચોરી કરો તો લે આ દાગીનો, હવે પહેરજે હીરાનો હાર। કાળુની વહુ પણ ગભરાઈ ગઈ। કાળુએ કોઈ દિવસ ચોરી કરેલી નહીં એટલે રાતે એને બીકના માર્યા ઊંઘ પણ ન આવી। એ જાગી ગયો। એની વહુ કહે, દાબડો ક્યાં મેલીશું? મને તો આવો મોંઘો હાર અને સોનાની બંગડી જોઈને બહુ બીક લાગે છે। મેં જરાક તમને કહ્યું કે ચોરી કરવા જાઓ તેમાં તો તમને મરચાં લાગી ગયા, પણ હવે મને ભો લાગે છે। કાળુએ અને એની વહુએ દાગીનો ક્યાં સંતાડવો એના વિચારમાં જાગરણ કર્યું। ઘડીમાં ચૂલા નીચે દાટવાનું નક્કી કરે, વળી ઊંચે એક સાજલી પર દાબડો મૂકવાનું વેતરણ કરે, પણ ખોરડામાં કિંમતી દાગીનો મૂકવાની જગ્યા જ ક્યાંથી મળે। કાળુ આખી રાત દાગીનાનો દાબડો છાતી સાથે દબાવીને જાગતો ઊંઘતો પડી રહ્યો। પરોઢિયે એકદમ ચોંકીને જાગ્યો। જોયું તો દાબડો ના મળે। એકદમ બેઠો થઈ ગયો। ગભરાટથી એ ધ્રુજતો હતો। એણે એની વહુને જગાડી। એ દાગીનાનો દાબડો, એટલું બોલતા તો એ હાંફી ગયો। કાળુની વહુએ કહ્યું, એ તો મેં તમારી પાસેથી શેરવી લઈને મારા હૈયા સાથે દબાવી રાખ્યો છે। મને બહુ ચિંતા હતી। બંને ત્યાર પછી ઊંઘી શક્યા જ નહીં। કાળુ સવારે બહાર નીકળ્યો જ નહીં। બંને આખો દિવસ ખોરડામાં જ બંધ બારણે બેસી રહ્યા। હવે તો કાળુની વહુ પણ ખૂબ ગભરાવા લાગી। વખતે સિપાઈડા પગેરું શોધતા આવી જડશે તો? કાળુ વારે ને ઘડીએ જાળિયામાંથી બહાર ડોકિયા કર્યા કરે। એમને ખાવામાં તો ફક્કમ ફાંકા જ હતા, પણ ગોળાનું પાણી એમને ભાવ્યું નહીં। રાતે કાળુને ખરાબ સપના જ આવ્યા કર્યા। કોઈ જાણે કહેતું હતું, જોર જોરથી કહેતું હતું, ચોરીનો માલ નહીં પચે। કાળુએ એની સ્ત્રીને સપનાની વાત કહીને બોલ્યો, મારાથી આ દાગીનો નહીં જીરવાય, મને ભગવાન પોકારે છે। કાળુની વહુ પણ ગભરાઈ ગઈ। એને થયું કે ભારે મોટું પાપ થઈ ગયું। એ રડમસ થઈ ગઈ। પૂછવા લાગી, હવે શું કરીશું? મને તો સિપાઈડાનો બહુ ડર લાગે છે। દાગીનાનો દાબડો તો મારે કાળજે એવો દબાઈ ગયો છે કે કાળજું ભારે ભારે લાગે છે। કાળુએ બહુ વિચાર કરીને કહ્યું, આપણે દાબડો સિપાઈડાને સોંપી દઈએ। ગુનો કબૂલ કરી દઈશું એટલે સજા હળવી થશે તો વેઠી લઈશું। પણ એની સ્ત્રીએ એવું જોખમ લેવા ચોખ્ખી ના પાડી। સિપાઈ તો રાક્ષસ જેવા, એ તો બોરડીને જુડે એમ જુડી નાખે। કાળુએ એ વિચાર માંડી વાળ્યો। પછી એણે કોણ જાણે શું સૂચ્યું કે દાબડો લઈને અંધારી રાતે તે નીકળી પડ્યો। એની વહુ ઊંઘતી રહી। કાળુ સીધો પેલા શેઠને ઘેર પહોંચ્યો અને શેઠના બહારના ઝરૂખામાં જોરથી દાબડો ફેંકીને મુઠ્ઠીઓ વાળીને નાઠ્યો। એ ઘેર આવ્યો ત્યારે જ તેનો શ્વાસ હેઠો બેઠો। એના હૈયેથી હવે ભાર ઉતરી ગયો હતો। ભગવાનની કૃપાથી એ બચી ગયો। એની વહુ કહે, હવે જિંદગીમાં ચોરીનો વિચાર કરીએ તો માવડી અમને પૂછે। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો, શેર કરો। ધન્યવાદ।